નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં? છેલ્લા એક વર્ષથી આપણે કોવિડ-19 એટલે કે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છીએ. હજી સુધી કોઈ દવા શોધાણી નથી, માટે સાવધાની એ જ શ્રેષ્ઠ ઉપાય છે. ફરી પાછું યાદ અપાવીએ, ઘરની બહાર નીકળીએ ત્યારે માસ્ક યોગ્ય રીતે પહેરીએ, હાથ સેનિટાઈઝરથી અને સાબુથી અવારનવાર સાફ કરીએ અને સૌથી અગત્યનું અને સૌથી મહત્ત્વનું, સોશિયલ ડિસ્ટન્સ. સમૂહમાં જ્યાં એકથી વધુ વ્યક્તિઓ ભેગા થતા હોય ત્યાં સામાજિક અંતર જાળવીએ એ આપણી નૈતિક ફરજ છે. હોમ રનિંગના આજના પાઠમાં આપણે તારાઓ અને સૂર્યમંડળ વિશે વધુ અભ્યાસ કરવાનો છે. પહેલા એપિસોડમાં તમે જોયું કે અવકાશી પદાર્થો જેમાં તારાઓ, ગ્રહો, ચંદ્ર વગેરેનો સમાવેશ થાય છે. ચંદ્રની કળાઓનો પણ તમે અભ્યાસ કર્યો હતો. આપણે એ પણ જોયું હતું કે વૈજ્ઞાનિકોને ચંદ્ર સુધી પહોંચવામાં સફળતા મળી છે અને નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પહોંચનારા સૌથી પહેલાં વૈજ્ઞાનિક હતા. ચંદ્રની કળાઓનો અભ્યાસ કર્યા પછી આપણે તારાઓ વિશે પ્રાથમિક માહિતી મેળવી હતી અને આપણે જોયું હતું કે ધ્રુવનો તારો જે છે એ પોતાનું સ્થાન કદી બદલતો નથી. અવકાશમાં ઘણા બધા તારાઓ આપણને જોવા મળે છે. અબજોની સંખ્યામાં આ તારાઓ અવકાશમાં આવેલા છે. કેટલાક તારાઓ આપણી નજીક છે તો કેટલાક ખૂબ દૂર આવેલા છે. પણ તમને ખબર છે, કેટલીક વખત આ તારાઓ ભેગા મળી ચોક્કસ આકારની રચના કરે છે. આવા આકારને આપણે નક્ષત્ર એવું નામ આપેલું છે. પ્રાચીન સમયથી આપણા ખગોળશાસ્ત્રીઓએ વિવિધ નક્ષત્રના નામ આપેલા હતા. આ વિવિધ આકાર ઉપરથી નક્ષત્રના નામ પાડવામાં આવ્યા અને એના ઉપરથી આપણે આગળ જોશું કે ઘણી બધી ઘટનાઓની આગાહી પણ કરવામાં આવે છે. સૌથી પ્રખ્યાત નક્ષત્ર છે સપ્તર્ષિ. અહીં તમને પીપીટીમાં સપ્તર્ષિ નક્ષત્ર બતાવવામાં આવ્યું છે. તેના મુખ્ય 7 તારા છે. આ તારાઓના નામ અલગ અલગ ઋષિઓના નામ ઉપરથી પાડવામાં આવ્યા છે. મરીચી, વશિષ્ઠ, અંગિરસ, અત્રિ, પુલત્સ્ય, પુલહ અને ક્રતુ. આ 7 ઋષિઓના નામ ઉપરથી સપ્તર્ષિ તારા જૂથ, સપ્ત એટલે 7 ઋષિઓનું તારા જૂથ આ નામ પાડવામાં આવ્યું. અહીં આપણે જોઈએ કે આ 7 તારાઓ આપણને એક જ સીધી રેખામાં દેખાય છે. આપણને એમ થાય કે આ 7 તારાઓ એક જ સ્થાને હશે અને જેમ ડોયો કે ચમચો હોય એમ એક સરખી રેટીમાં બધા ગોઠવાણા હશે. પણ હકીકતમાં એવું નથી. હકીકતમાં આ બધા તારાઓ વચ્ચે ખૂબ અંતર છે. અહીંયા આકૃતિમાં એક રેખાકૃતિ દ્વારા તમને એની સમજ આપવામાં આવી છે. દોસ્તો, અહીંયા એક વસ્તુ ખાસ જણાવવાની કે તારાઓ આપણાથી ખૂબ દૂર છે એટલે એનું અંતર મીટર, કિલોમીટરમાં ન માપી શકાય. એનું અંતર માપવા માટે પ્રકાશ વર્ષ એવી એક રાશિનો ઉપયોગ થાય છે. તારાઓ વચ્ચે અંતર માપવા માટે પ્રકાશ વર્ષ એવી રાશિનો ઉપયોગ થાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આ શું? પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર એટલે પ્રકાશ વર્ષ. હજી આપણને કદાચ થોડીક દ્વિધા થાય કે પ્રકાશ કેટલું અંતર કાપી શકે. તો પ્રકાશની ઝડપ અંદાજે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. પાછું હું કહીશ, 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની છે. એટલે જો અહીંથી હું એક ટોર્ચ ચાલુ કરું અને એમ કહું કે તો આટલા સમયમાં એ પ્રકાશ અહીંથી 3 લાખ કિલોમીટર દૂર પહોંચી ગયો હોય. આ અંતર તારાઓ વચ્ચે દર્શાવવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ
કે સપ્તર્ષિના 7 તારાઓ અલગ અલગ અંતરે આવેલા છે. અહીંયા અંદાજ મૂક્યો છે, આ કોઈ ચોક્કસ માપ નથી. 25, 50, 75, 100, 125 પ્રકાશ વર્ષ એ અંદાજ છે. પણ જ્યારે આપણે પૃથ્વી ઉપર જોઈએ છીએ ત્યારે આપણને તમામ 7 સીધી રેખામાં દેખાય છે અને એક આકૃતિ જે આપણને પાછળ સપ્તર્ષિ સ્વરૂપે જોવા મળે છે એ આપણને દેખાય છે. ઉનાળાના ચોખ્ખા આકાશમાં સપ્તર્ષિ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને આખી રાત લગભગ એ આપણને આકાશમાં દેખાય છે. આ સપ્તર્ષિ તારા જૂથની મદદથી આપણે ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરી શકીએ. આપણે એમ કહી શકીએ કે આ સપ્તર્ષિ જે છે એ ધ્રુવના તારાની આસપાસ ફરે છે. સપ્તર્ષિના પહેલા 2 તારા એટલે કે પુલહ અને કર્તુ, આ બંને જોડતી જો સીધી રેખા કલ્પવામાં આવે તો એ આપણને સીધી ધ્રુવના તારા સુધી લઈ જાય છે. યાદ રાખો, ધ્રુવનો તારો એટલો ચમકતો તારો નથી, પણ દિશા નક્કી કરવા માટે એ ખૂબ મહત્ત્વનો છે. તો તમે આજે આકાશમાં જઈ અને સપ્તર્ષિની મદદથી ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરજો. આવો જ એક બીજું નક્ષત્ર મૃગશીર્ષ અત્યારે આપણને આકાશમાં સ્પષ્ટ જોવા મળે છે. 8 કે 9 તારા મળી અને આ મૃગશીર્ષ નક્ષત્ર બનાવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે દૂર એક તારો, ઇંગ્લિશમાં સિરીઝ કીધું છે, જેને ગુજરાતીમાં વ્યાધ કહેવામાં આવે છે. એવી કલ્પના કરવામાં આવી છે કે વ્યાધ એટલે કે શિકારીએ હરણને 3 બાણ માર્યા છે, એવી કલ્પના સાથે આ નક્ષત્રનું નામ પાડવામાં આવ્યું છે. અત્યારે આકાશમાં એટલે કે એપ્રિલ મહિનામાં આપણે સ્પષ્ટ આ જોઈ શકીએ છીએ. અહીંયા એક વસ્તુ તમને ખાસ કહેવાનું મન થાય કે આ નક્ષત્રમાં આપણને અત્યારે જોઈએ કે 3 ને 3, 6 ને 2, 8 તારાઓ અને એક વ્યાધનો 9 તારાઓ જોવા મળે છે. પણ વાસ્તવમાં એવું નથી. કોઈ પણ નક્ષત્રમાં ઘણા બધા તારાઓ હોય છે. ફક્ત જે ચમકતા હોય એ બધું આપણને દેખાય, માટે આપણને એમ લાગે કે આ નક્ષત્રમાં 9 કે 8 તારાઓ છે કે સપ્તર્ષિ 7 તારાઓનું બનેલું છે. હવે આ નક્ષત્રનો ઉપયોગ શું? સૌથી પહેલો અને સૌથી મહત્ત્વનો ઉપયોગ, આપણા ગુજરાતી મહિનાના જે નામ જે છે એ નક્ષત્ર ઉપરથી પાડવામાં આવ્યા છે. આપણને ખબર છે કે ગુજરાતી નવું વર્ષ કારતક મહિના ચાલુ થાય તો એ નામ કૃતિકા નક્ષત્ર ઉપરથી જોવા પડ્યું છે. એટલે માગસર મૃગશીર્ષ ઉપરથી, પોષ મહિનાનું નામ પુષ્ય નક્ષત્ર ઉપરથી, મહા મહિનાનું નામ મઘા તો ફાલ્ગુની નક્ષત્ર ઉપરથી ફાગણ મહિનાનું નામ પડ્યું છે. મિત્રો, અહીંયા એક તમને ખાસ વાત કહું, આ નક્ષત્રની એક ખૂબી છે. જ્યારે આપણે એમ કહીએ છીએ કે કારતક માસ એટલે કારતક માસ દરમિયાન કૃતિકા નક્ષત્ર આકાશમાં તમને આખી રાત ક્યાંક ને ક્યાંક જોવા મળે અને રાતે 12 વાગે એક્ઝેક્ટ આપણી ઉપર કૃતિકા નક્ષત્ર જોવા મળે. આના ઉપરથી આ બધા માસના નામ આપવામાં આવ્યા છે. ચૈત્ર મહિનો ચિત્રા નક્ષત્ર પરથી પાડવામાં આવ્યો છે. આપણા હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનો જે છે ત્યાંથી નવું વર્ષ ચાલુ થાય. વૈશાખ વિશાખા નક્ષત્ર ઉપરથી, તો જેઠ જ્યેષ્ઠા નક્ષત્ર ઉપરથી, અષાઢ અષા કે આશા નક્ષત્ર ઉપરથી, શ્રવણ નક્ષત્ર ઉપરથી, ભદ્રપદ નામનું નક્ષત્ર છે એના ઉપરથી ભાદરવો અને છેલ્લે અશ્વિની નક્ષત્ર ઉપરથી આસો. આમ ગુજરાતી મહિનાના નામ પાડવામાં આવ્યા છે. અહીંયા આપણે જેમ વિડીયોમાં જોયું એમ નક્ષત્ર ઘણા બધા છે, પણ ગુજરાતી મહિનામાં અટાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઘણી બધી માન્યતાઓ નક્ષત્ર સાથે જોડાઈ રહી છે. જેમ કે વરસાદ માટે આદ્ર નક્ષત્ર કે હસ્ત નક્ષત્ર એ સારામાં સારું કહેવાય. એમ ઘણી બધી વસ્તુની ખરીદી માટે નક્ષત્રનો અભ્યાસ કરવામાં આવે છે અને અવારનવાર આપણે છાપા વાંચતા હોઈએ છીએ કે આ નક્ષત્ર જે છે એ સોનાની ખરીદી માટે ઉત્તમ છે. આપણું જ્યોતિષશાસ્ત્ર
વર્ષોથી આ નક્ષત્રના આધારે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરે છે. તો દોસ્તો, આપણે આ નક્ષત્રો વિશે શીખ્યા. એમાં ઘણા બધા તારાઓ આવેલા હોય છે. હવે આપણે આપણા સૂર્યમંડળ વિશે અભ્યાસ કરવાનો છે. આપણું સૂર્યમંડળ, સૂર્ય અને એની આસપાસ ફરતા અવકાશીય પદાર્થોને સૂર્યમંડળમાં સમાવેશ કરવામાં આવે છે, જેમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ, ઉલ્કાપિંડો, ધૂમકેતુઓ વગેરેનો સમાવેશ થાય છે. અહીંયા સૂર્યમંડળનો પ્રાથમિક માહિતી આપણને આપી છે કે સૂર્ય અને એના ગ્રહો, આ તમામ ગ્રહો જે છે એ સૂર્યમાંથી છૂટા પડેલા છે. આપણે ક્રમમાં જોઈએ, અહીંયા તમારી માહિતી માટે મેં ઇંગ્લિશમાં નામ આપ્યા છે. આપણે તો ગુજરાતી નામ તો છે જ, પણ આપણું માહિતી થોડી વધે માટે ઇંગ્લિશમાં નામ આપ્યા છે. સૌથી પહેલાં સૂર્ય, એની સૌથી નજીકનો ગ્રહ બુધ, શુક્ર, પછી અર્થ એટલે કે પૃથ્વી, માર્સ, મંગળ, જુપિટર, ગુરુ, સેટર્ન, શનિ, યુરેનસ, નેપચ્યુન અને છેલ્લે આમાં પ્લુટો દર્શાવેલ છે. પ્લુટોને હવે ગ્રહ ગણતા નથી. વૈજ્ઞાનિકોની છેલ્લી વ્યાખ્યા મુજબ પ્લુટો જે છે વ્યાખ્યામાં બંધ બેસતો નહોતો, માટે અત્યારે એને ગ્રહમાં સ્થાન આપ્યો નથી. અહીંયા એક વસ્તુની ચોખવટ કરવાની છે કે પ્લુટો હજી ત્યાં છે જ. પ્લુટો ત્યાંથી વયો નથી ગયો, પણ એને આપણે ગ્રહમાં ગણતા નથી. આને આપણે ક્રમમાં યાદ રાખવાનો પ્રયત્ન કરશું. હવે આપણે આ બધા ઘટકોને એક પછી એક અભ્યાસ કરીએ. સૌથી પહેલાં અને સૌથી મહત્ત્વનો ઘટક સૂર્ય. સૂર્યમંડળનું 99.99% દળ સૂર્ય ધરાવે છે. આપણો સૌથી નજીકનો તારો છે. હવે આપણે કીધું કે સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે. સૂર્યમંડળના સભ્ય તો કે તારાઓ અને ગ્રહોની વાત કરીએ તો અહીંયા આપણે ગ્રહો અને સૂર્ય વચ્ચે શું ફેર છે, અથવા ગ્રહો અને બીજા તારાઓ વચ્ચે શું ફેર છે, એ વસ્તુ આપણે ખાસ નોંધવી જોઈએ. રાતે આકાશમાં બંને આપણને એક સરખા દેખાય, પછી બંને વચ્ચે થોડોક સૂક્ષ્મ તફાવત આવેલો છે. તારાઓ જે છે એ ખૂબ દૂર આવેલા છે, ગ્રહો પ્રમાણમાં નજીક આવેલા છે. એને કારણે તારાઓ જે છે એ ઝબૂકે છે. આપણે ઇંગ્લિશમાં પણ એવી રાઇમ્સ આવતી કે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, એટલે કે તારાઓ જે એ ટ્વિંકલિંગ હોય છે, જ્યારે ગ્રહો નજીક હોવાથી એ ઝબૂકતા નથી. તમે આકાશમાં ગુરુ, શુક્ર, શનિના ગ્રહોને ધ્યાનથી જુઓ તો ઝબૂકતા દેખાશે નહીં. બીજું, ગ્રહો પોતાના સ્થાન બદલ્યા કરે છે. તારાઓ ફિક્સ હોય. તમે રોજ અવકાશનું નિદર્શન કરો તો તારાઓનું સ્થાન ચોક્કસ હોય છે. આ સૂર્યની વાત આપણે કરતા હતા. આપણો સૌથી નજીકનો તારો, છતાં પણ એટલો આઘો તો છે કે તમે જો પ્રકાશથી ઝડપે જાઓ તો ત્યાં પહોંચતા 8 મિનિટ થાય. સૂર્યમાંથી જે પ્રકાશ નીકળે છે એ પૃથ્વી સુધી લગભગ 8 મિનિટે પહોંચે છે. આ સૂર્ય ધગધગતા વાયુઓનો ગોળો છે અને એમાંથી સતત મોટી મોટી જ્વાળાઓ બહાર ફેંકાતી રહે છે. અને એ જ્વાળાઓ, એ ધગધગતા વાયુઓને કારણે આપણને પ્રકાશ અને ઉષ્મા ઊર્જા મળે છે. હવે પછીની સ્લાઇડમાં આપણે જોઈએ કે સૂર્ય કેટલો મોટો છે. અહીંયા સૂર્યની એક જ્વાળા અને એની સાપેક્ષમાં પૃથ્વી, જો તમને નાનું એવું ટપકું જે દેખાય છે એ પૃથ્વી છે. જો એક અંદાજ મુજબ આપણી કરતાં લગભગ 13 લાખ ગણો સૂર્ય મોટો છે. આપણે એવું કીધું કે 12 થી 13 લાખ ગણો મોટો સૂર્ય છે, તો કલ્પના કેમ આવે આપણને કેટલો મોટો? તે ગણિત શાસ્ત્રના માપ મુજબ તમે જો સૂર્યને બાસ્કેટબોલ જેટલો કલ્પના કરો, આપણે બધા બાસ્કેટબોલ જોયો છે, અંદાજે 30 સેન્ટીમીટરનો વ્યાસ એનો હોય. તો જો સૂર્ય બાસ્કેટબોલ જેટલો છે તો આપણી પૃથ્વી જે છે એ મગના દાણા જેટલી, હું હજી કહું છું,
સૂર્ય બાસ્કેટબોલ છે, પૃથ્વી મગના દાણા જેટલી નાની છે. એટલે તમે કલ્પના કરી શકો કે કેટલો મોટો થયો. માટે આપણે કહીએ છીએ કે સૂર્ય આગળ પૃથ્વી છે ને એ અતિ સૂક્ષ્મ, વિજ્ઞાનની ભાષામાં અવગણી શકાય એવી ગણી શકીએ. અહીંયા પણ આપણે જોયું કે એની એક ફક્ત જ્વાળા કરતાં પણ પૃથ્વી નાની હતી. હવે આપણે જઈએ છીએ સૂર્યથી સૌથી નજીકના ગ્રહ બુધ ઉપર. આ બુધનો ફોટો છે. સૂર્યથી સૌથી નજીક છે. આપણને તો ઉનાળામાં ખૂબ ગરમી લાગે, તો બુધની તો સ્થિતિ શું થાય વિચારો. બુધ ઉપર દિવસે ખૂબ ગરમી પડે અને રાતે એટલી જ ઠંડી પડે. શું કામ? કારણ કે ત્યાં વાતાવરણ નથી. આ દિવસ અને રાતના તાપમાનમાં ખૂબ મોટો તફાવત હોવાથી ત્યાં જીવન શક્ય બન્યું નથી. અને સૂર્યની સૌથી નજીક છે એટલે સ્વાભાવિક છે કે સૂર્યની ફરતે એક પરિક્રમણ પૂર્ણ કરતાં એને સૌથી ઓછો સમય લાગે. એટલે બુધ સૌથી ઝડપથી એક આંટો પૂર્ણ કરે છે. સૂર્યની બુધ ખૂબ નજીક છે એટલે એને જોવો ખૂબ મુશ્કેલ છે. છતાં કેટલીક વખત એ સવારે કે સાંજે સપાટી ઉપર, ક્ષિતિજ ઉપર દેખાય. એટલે ખુલ્લા મેદાનમાં જ્યાં આસપાસ મોટા વૃક્ષો ન હોય ત્યાંથી આપણે એ જોઈ શકીએ. બુધ પછીનો આપણો ગ્રહ છે શુક્ર. શુક્ર એ સૌથી ચમકતો ગ્રહ. આપણે એક વિડીયો દ્વારા શુક્રની વિશેષતાઓ સમજીએ. તે રાત્રિ આકાશમાં દેખાતો સૌથી તેજસ્વી ગ્રહ છે. કેટલીક વાર સૂર્યોદય પહેલા પૂર્વ આકાશમાં શુક્ર દેખાય છે, તો ક્યારેક પશ્ચિમ આકાશમાં સૂર્યાસ્ત પછી તરત જ દેખાય છે. એટલે જ તેને અવારનવાર સવારનો તારો કે સાંજનો તારો કહે છે. જો કે તે તારો નથી. રાત્રિ આકાશમાં શુક્રનું સ્થાન નક્કી કરવાની કોશિશ કરો. શુક્રને પોતાનો ચંદ્ર કે ઉપગ્રહ નથી. શુક્રનું પોતાની ધરી પર ભ્રમણ એ કેટલેક અંશે અસામાન્ય છે. તે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે, જ્યારે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પ્રવૃત્તિ 17.10 કોઈ સમાચાર પત્ર કે પંચાંગને આધારે શુક્રના આકાશમાં દેખાવાનો સમય શોધી કાઢો. શુક્રને તેના તેજસ્વીપણાને લીધે સરળતાથી ઓળખી શકાય. યાદ રાખો કે શુક્રને આકાશમાં વધુ ઊંચાઈએ જોઈ શકાતો નથી. શુક્રને સૂર્યોદયના 1 થી 3 કલાક પહેલા અથવા સૂર્યાસ્તના 1 થી 3 કલાક પછી જોઈ શકાય છે. શું તેનો મતલબ એ છે કે શુક્ર ઉપર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં આથમે છે? જો તક મળે તો શુક્રને ટેલિસ્કોપ દ્વારા જુઓ. તમે જોશો કે ચંદ્રની માફક શુક્રની પણ કળાઓ હોય છે. અહીં આપણને શુક્ર ઉપરના તમામ અવરોધો દૂર કરી અને એક સેટેલાઇટ ઇમેજ લીધી છે એ બતાવવામાં આવી છે. હવે આપણે જોઈ શકીએ કે શુક્ર જે છે એ સવારે સૂર્યોદય પહેલાં તમે જોઈ શકો છો દેખાય છે. સૂર્ય ઉગે એ પહેલાં થોડો ટાઈમ દેખાય છે અને સાંજે સૂર્યાસ્ત પછી આપણને એ દેખાય છે. માટે એને સવારનો કે સાંજનો તારો પણ કહેવામાં આવે છે. જો આ પીપીટીમાં સ્પષ્ટ દેખાય છે, સૂર્ય ઉગે એ પહેલાં શુક્રનું સ્થાન આપણને દેખાય છે, પછી સૂરજ ઉગતો આપણને દેખાય છે. એવી રીતે સાંજે જુઓ સૂરજ આથમી જાય પછી થોડો સમય માટે આપણને આકાશમાં શુક્ર દેખાય છે. લગભગ 1.5 કલાક સુધી સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી આપણે શુક્ર જોઈ શકીએ છીએ. શુક્રને પણ એક પણ ઉપગ્રહ નથી, એક પણ ચંદ્ર નથી. આ તો આપણે બધા ઓળખીએ છીએ. આપણો ગ્રહ પૃથ્વી. પૃથ્વી આપણા સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેના ઉપર પાણી, ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપે જોવા મળે છે. અને કદાચ તેને કારણે જ તે પૃથ્વી ઉપર જીવન શક્ય બન્યું છે.
જો આ પાણી ન હોત તો કદાચ જીવન એટલું શક્ય બન્યું ના હોત. અહીં આપણને પૃથ્વીનો ફોટો બતાવ્યો છે. આ ફોટામાં પૃથ્વીનું વાતાવરણ દર્શાવ્યું છે. જે તમને ભૂરો કલર દેખાય છે એ મહાસાગરનું પાણી છે અને વચ્ચે જે વાદળ જેવું દેખાય છે એક તોફાન વાવાઝોડું ચક્રવાતની રચના બતાવવામાં આવી છે. પૃથ્વીને પોતાનો એક ઉપગ્રહ છે ચંદ્ર. આપણે અગાઉ ભણી ગયા કે ચંદ્રની આપણને હંમેશા એક જ સપાટી જોવા મળે છે અને એ પૃથ્વી આસપાસ ફરે છે, માટે પૃથ્વીનો ઉપગ્રહ છે. ચંદ્ર ઉપર ખૂબ ઓછું વાતાવરણ છે અને એનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં લગભગ 6 ભાગનું છે. અહીંયા પછીના ફોટામાં જોઈએ, આ તમને શું દેખાય છે? તમે કદાચ કહેશો કે ચંદ્ર ઉગતો દેખાય છે, પણ એવું નથી. આ ચંદ્રની સપાટી ઉપરથી પૃથ્વીનો ફોટો છે. જેમ આપણને રાતે ચાંદો ઉગતો દેખાય એમ જો તમે ચંદ્ર ઉપર હો તો તમને પૃથ્વી ઉગતી દેખાય. આ એનો ફોટો છે. આપણને ખબર છે કે ચંદ્ર ઉપર મોટા મોટા ખાડાઓ આવેલા છે. અહીંયા એક વૈજ્ઞાનિક ચંદ્ર ઉપર આપણને દૃશ્યમાન થાય છે. આપણે જાણીએ છીએ કે હજી સુધી આપણે ફક્ત ચંદ્ર સુધી જ સ્વમાનવ એટલે કે માણસ સહિતના યાન પહોંચાડી શક્યા છીએ. ચંદ્ર ઉપર માણસો ગયા છે અને એના ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા છે. મંગળ લાલાશ પડતો ગ્રહ, આમ તો પૃથ્વીનો નજીકનો ગ્રહ. પૃથ્વીના નજીકના 2 ગ્રહ ગણી શકીએ. ફરી પાછા ક્રમમાં જોઈએ તો સૌથી પહેલાં બુધ હતો, પછી શુક્ર, પછી પૃથ્વી અને પછી મંગળ. એટલે આપણે ખાસ યાદ રાખવું ને પૃથ્વીના 2 પાડોશી ગ્રહો છે, મંગળ અને શુક્ર. મંગળ જે છે એ લાલ રંગનો ગ્રહ છે અને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. અહીંયા આપણને મંગળની સપાટી બતાવવામાં આવી છે. મંગળની સપાટી જે છે એ લાલ રંગની છે. લોખંડનો ઓક્સાઇડની સપાટી બનેલી છે, માટે મંગળ આપણને લાલ રંગનો દેખાય છે. આપણે મંગળ ઉપર મંગળયાન મોકલ્યું હતું અને એણે જે રસપ્રદ ફોટા પાડ્યા એ અહીંયા બતાવ્યા છે. આ એક મંગળ ઉપરનો પર્વત છે. તમને નવાઈ લાગશે કે આ પર્વત આપણા સૂર્યમંડળનો સૌથી મોટો પર્વત છે. આ પર્વતની ઊંચાઈ લગભગ 24 કિલોમીટર, કેટલી 24 કિલોમીટરની છે. આપણો હિમાલય છે એ 8,888 મીટર જેવી ઊંચાઈ છે. લગભગ આપણે 8 કિલોમીટર ગણી શકીએ. જ્યાં મંગળ જે છે એ એના ઉપરના પર્વત 24 કિલોમીટર ઊંચો છે. મંગળના ધ્રુવ પ્રદેશ ઉપર બરફ સ્વરૂપે પાણી જોવા મળે છે. મંગળ ઉપર અગાઉ બરફ હતો એ એની સાબિતી છે. મંગળની એક વિશેષતા છે કે મંગળ ઉપર સુકાઈ ગયેલી નદીઓના પટ જોવા મળે છે. આ શું બતાવે છે? કેટલાક વૈજ્ઞાનિકોને એવો ખ્યાલ છે કે અગાઉ મંગળ ઉપર જીવન હતું. આપણે જ્યારે પૃથ્વીની વાત કરી ત્યારે આપણે સમજાયું કે પૃથ્વી ઉપર જીવન હોવાનું એક મહત્ત્વનું કારણ તો કે પાણી. મંગળ ઉપર પણ નદીઓ વહેતી હતી, માટે એવું શક્ય બને કે અગાઉ ત્યાં જીવન હતું. માટે અવારનવાર મંગળ ઉપર વિવિધ મિશનો ચલાવી અને માણસો સંશોધન કરે છે કે ભાઈ ત્યાં આગળ જીવન શક્ય છે ખરું? શું ત્યાં ફરી જીવન વસાવી શકાય ખરું? ભારતે પણ મિશન મંગલ, તમે કદાચ મિશન મંગલ નામનું પિક્ચર જોયું હશે કે મંગળયાન મંગળ સુધી પહોંચવાનો આપણે એક સંકલ્પ લીધો હતો અને
બીજા દેશોની સરખામણીમાં ખૂબ ઓછા ખર્ચે આપણે એમાં સફળતા મેળવી હતી. આપણા માટે ખૂબ ગર્વની વાત છે કે આપણે પહેલા જ પ્રયત્ને ત્યાં સુધી પહોંચી શક્યા હતા. એટલે કે મંગળ ઉપર પહેલા જ પ્રયત્ને પહોંચવા દેશ વિશ્વમાં ફક્ત ભારત જ છે. આ આપણા માટે ખૂબ ગર્વની વાત છે. તો આજે આપણે નક્ષત્ર વિશે શીખ્યા. સૂર્યમંડળના 5 સભ્ય સૂર્ય, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ સુધી શીખ્યા. મંગળ સુધીના ગ્રહો જે છે એ આંતરિક ગ્રહો કહેવાય છે કે જે પ્રમાણમાં નાના છે અને જેના ઉપગ્રહોની સંખ્યા સાવ ઓછી. આપણે જોયું કે બુધ ને એક પણ ઉપગ્રહ નથી, શુક્ર ને એક પણ ઉપગ્રહ નથી, પૃથ્વી ને એક ઉપગ્રહ જેને આપણે ચંદ્ર કહીએ છીએ, અને મંગળ ને 2 ઉપગ્રહ છે જેના નામ ફોબોસ અને ડીમોસ છે. તો આ ગ્રહો છે એ આંતરિક ગ્રહો છે. હવે આપણે આજના પ્રશ્ન તરફ આગળ વધીએ. આજનો પ્રશ્ન આપણે નક્ષત્ર વિશે ભણ્યા. આજનો પ્રશ્ન એના અનુસંધાને છે, નીચેના પૈકી કયા નક્ષત્ર પરથી કોઈ મહિનાનું નામ પાડવામાં આવેલ નથી? ઓપ્શન છે એ કૃતિકા, બી મૃગશીર્ષ, સી સપ્તર્ષિ, ડી મઘા. તો આજે આપણે સૂર્યમંડળના 2 સભ્ય, એક સૂર્ય પોતે અને બીજા 4 ગ્રહો વિશે માહિતી મેળવી. હવે પછીના તાસમાં આપણે સૂર્યમંડળના બાકીના સભ્યોનો અભ્યાસ કરશું. અસ્તુ. નમસ્તે.